નમસ્તે મિત્રો, હું આજે તમને જે બતાવવા જઈ રહ્યો છું બહુ મહત્વપૂર્ણ વાત છે. અત્યારે ચોમાસાની સિઝન ચાલુ છે. તમારે ઘરે આશાબેન અથવા આરોગ્ય વર્કર ટાંકીમાં દવાઓ નાખવા પણ આવતા હશે, પણ આટલા મોટું ગામ હોય, 2000-3000ની વસ્તી હોય અને તેમાં દરેક જગ્યાએ કવર કરવી થોડી અસંભવ લાગે છે. કોઈક જગ્યાએ કોઈ કારણથી જો રહી જતું હોય તો તમારા સહકારથી દૂર થઈ શકે છે. તો તમારી 10 મિનિટ તમને और તમારા પરિવારને ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગોથી રક્ષણ આપી શકે છે. 10 મિનિટમાં શું કરવું? તો પહેલું, ધાબુ સાફ કરો. ધાબા ઉપર પાણી ભરાઈ રહ્યું હતું એને સાફ કરી દો. ફૂલદાની ચેક કરો. ફૂલદાનીમાં ચોમાસા કારણે તમે નવા વૃક્ષ, નવા ફૂલો, નવા છોડ બધા લાવતા હશો અને એના અંદર પાણી ભરાઈ રહેતું હશે, ત્યાં પણ પોરા થઈ શકે છે. બીજું, ઘરની અંદર ફ્રીજ. અત્યારે બધાની લાઈફસ્ટાઈલ એવી હશે કે ટાઈમ નથી મળતું, પણ 10 મિનિટ તમારા પરિવાર માટે કાઢો, ફ્રીજ ચેક કરો. ચોથું છે, ટાંકીઓ ઢાંકીને રાખો. ટાંકીઓ ઢાંકીને રાખશો તો પણ અંદર મચ્છરીના નહીં મૂકે અને પોરા નહીં થવા દે. બીજું, આજુબાજુ ઘરની કોઈ પણ જગ્યાએ જો લાંબા સમય સુધી પાણી ભરાઈ રહેતું હોય તો તેને દૂર કરો. બસ આપણી આ 10 મિનિટ આપણે અને આપણા પરિવારને મેલેરિયા અને ડેન્ગ્યુ મુક્ત કરી શકે છે. તમારું ઘર પોરા મુક્ત થશે તો આખું ગામ પોરા મુક્ત થશે. તમારી 10 મિનિટ આપવા માટે વિનંતી. થેન્ક યુ.